પ્રેસ મીડિયાના મિત્રો અને આપણી બધી સંસ્થાઓના પદાધિકારીઓ, બહેનો અને ભાઈઓ, આ બધાનું હાર્દિક સ્વાગત છે. મીડિયાને ખરેખર હું નમસ્કાર કરું છું મીડિયા ભાઈઓને કે ભારત દેશમાં નૈતિક અધપતનનો જે આ મુદ્દો છે, નૈતિક અધપતન જે વાણી વિલાસ છે, એના માટેનો જે કાંઈ મુદ્દો છે એને અટકાવવા માટે જે આપણે મળીએ છીએ, એના અટકાવવા માટે ક્ષત્રિય સમાજે બીડું ઝડપ્યું છે. એમાં આપ સર્વે સરખે સરખા ભાગીદાર છો, એટલે આપને નમસ્કાર કરું છું. આપ બધા પણ એના અભિનંદનના અધિકારી છો. એટલે અને આપણે જ્યારથી આ પ્રશ્ન ઊભો થયો ત્યારથી એ પ્રશ્નમાં જે કાંઈ અલગ અલગ વળાંક આવ્યા અને આ એક સંસ્કૃતિના મુદ્દા ઉપર અમને સમજાવવાની અથવા તો હળવાશથી લેવાની જે વાત પક્ષ અને સરકારે કરી એનું આ પરિણામ છે. એટલા માટે એક સામાન્ય વાત છે કે આ નૈતિક અધપતનને અટકાવવા માટે એક વ્યક્તિ પોતાનું ખાલી સંસદ સભ્ય પદ નથી છોડી શકતા. જેને આટલા રજવાડાઓ આપી દીધા એને કેવી રીતે આપી દીધા છે? તમે એક ખાલી સંસદ સભ્ય તમારી જિંદગી આખી રહેવું છે? એવું કોઈ સંજોગોમાં ક્ષત્રિય સમાજ સ્વીકારે નહીં. ભારત દેશનો ક્ષત્રિય સમાજ ન સ્વીકારી શકે. એટલા માટે આ જે એમની ટિકિટ છે એ રદ કરવા સિવાય કોઈ પણ જાતની ચર્ચા આપણે કરી નથી આજે. અને હવે પછી જે કંઈ થવાનું હોય એના માટેની જ તૈયારી અમે ચાલુ કરી દીધી છે. એટલે આ બધા સંસ્થાઓના પ્રતિનિધિઓ અને પ્રેસ મીડિયા બધાને ખાસ વિનંતી છે કે કોઈ પણ પ્રકારનું અમે કોઈ વખત સ્ટ્રેટેજીના ભાગરૂપે આપના ફોન ન ઉપાડી શકતા હોય, જવાબ ન આપી શકતા હોય તો અમને થોડું જતું કરજો, દરગુજર કરજો. કારણ કે ક્યાંક ને ક્યાંક અમે અમારા આયોજનમાં લાગેલા હોય એટલે દરેક વખતે તરત જવાબ આપવો શક્ય નથી હોતો. પણ ધ્યેય બધાનો એક જ છે કે જે કંઈ આ નૈતિક અધપતનની વાત છે, જે કાળી ટીલી લગાડવાની વાત છે ઇતિહાસને, એ કોઈ પણ સંજોગોમાં અટકવી જોઈએ. અને એને અટકવાની શરૂઆત કોકે તો કરવી પડશે. એટલે સર્વ સમાજને આપણે વિનંતી કરીએ છીએ કે આપ બધા પણ આપની આમાં આહુતિ આપો, આપ બધા પણ આમાં જોડાઓ. કે કોકે તો આની જવાબદારી લેવી પડશે કે ભારતના જાહેર જીવનનું શુદ્ધિકરણ થાય, ભારતમાં નૈતિકતા જળવાઈ રહે તો જ ભારત દેશની સંસ્કૃતિ અને આ બધા ઇતિહાસ છે એ જળવાઈ રહે. અને આઝાદીના વખતના બલિદાનો કે એના પહેલાંના બલિદાનો માતૃભૂમિ માટે જેમને આપેલા છે એ બધાને આપણે ન્યાય આપી શકીએ. આ બધી એક મુખ્ય વાત છે ને એમાં આપણે સૌ સાથે ભાગીદાર છીએ. એ એક આનંદની વાત છે.